મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ગમરોડી રહ્યા છે। ગઈકાલ રાતથી જે પરિસ્થિતિઓ છે ઘણી જગ્યાએ સીઆર પાટીલની ઓફિસની બહાર વસ્તુ હોય કે પછી જાહેર રસ્તાઓ હોય, બીઆરટીએસ ટ્રેક હોય, સર્વિસ રોડ હોય, વેસુ શ્યામ મંદિર પાસે રસ્તામાં પાણી ભરાયા તો પરિસ્થિતિ એ થઈ કે સ્માર્ટ સિટીની અસલી સુરત પણ સામે આવી ગઈ। આ શબવાહિની છે, શબવાહિની ફસાઈ છે, નીકળી શકતી નથી અને જે નનામી હોય છે તેને ઘૂંટણ ડૂબ પાણીમાં ચાલીને અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડે છે। આ દ્રશ્યો સુરતથી। તમે વિચારશો કે સુરતનો કયો વિસ્તાર છે, સાવધાનીથી રસ્તો પસાર કરો, બાકી રામ ભરોસે છે। આવા લાલ કલરના પાટિયા જોવા મળી જાય આવી સિઝનમાં તો ઠીકઠાક। દર વખતે ચર્ચા થાય અમદાવાદ કે ગુજરાતના કોઈ પણ મોટા શહેરની કે બે સ્માર્ટ સિટી બનાવવું છે, નીટ એન્ડ ક્લીનમાં અમે નંબર 1 આવી ગયા, અથવા તો અમે એવો વિસ્તાર કે એવો વિકાસ કરીએ છીએ કે ભવિષ્યમાં બહુ લાંબા સમય સુધી આ શહેર ચર્ચાશે। પણ આ સુરત છે સ્માર્ટ સિટી, બીઆરટીએસનો ટ્રેક છે। આ દ્રશ્યો એ તમામ દવાઓના છોતરા કાઢે છે કે સુરતમાં તમે એટલો વિકાસ કરી નાખ્યો, ટાઉન પ્લાનિંગ કયા પ્રકારનું છે। બીઆરટીએસના ટ્રેકના કારણે એક સાઈડનો રસ્તો તળાવ બની ગયો છે, વાહનો તો ફસાઈ જ રહ્યા છે અને અંતિમ યાત્રા પણ જો આ પરિસ્થિતિમાં કાઢવી પડતી હોય તો તમને સ્માર્ટ સિટીની અસલી સુરતના દર્શન કરાવવા પડે। આ સુરતની અસલી સુરત અલગ અલગ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ વેસુ વિસ્તારમાં આવેલી છે અને કેચપીટ સમયસર સાફ નથી થતી, નીચાણવાળા વિસ્તારો છે, ટીપીઓ બની ગઈ અને ટીપીઓ બનતા બનતા વિકાસ થઈ ગયો, પણ વિકાસ પાકળ તો થઈ ગયો છે પણ આ વિકાસમાં સુરત નીચે ડૂબ પાણીમાં ડૂબી પણ રહ્યું છે। તો સુરતથી આ દ્રશ્યો અને સુરતમાં ગઈકાલે જે રીતે ઉધના વિસ્તારમાં પણ અલગ અલગ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ઉધના સહિત ઘણા બધા વિસ્તારો છે કે 4-5 ઇંચ વરસાદમાં પાણી ઘૂસી જાય તો કોઈ પૂછવાવાળું ન હોય। ગઈકાલે જ્યારે સ્થાનિકો સાથે વાત કરી અમારા સહયોગી સાહિશ જગતાપે તો એમને કહ્યું કે સ્થાનિકો જે કહી રહ્યા હતા કે જે પ્રજાના પ્રતિનિધિઓ છે, પ્રજા સેવકો છે, ચૂંટણી સમયે દેખાય છે એ સિવાય ફરકતા નથી અને ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી તો ગયા વર્ષની સ્થિતિ બાદ આજે પણ આ સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। આ ઘરના દ્રશ્યો છે। હવે તમે વિચાર કરશો કે આટલા પાણીમાં રાતવાસો કે 24 કે 48 કલાક વિતાવવા કેટલા પડકારજનક છે। ઉધના વિસ્તાર અને વેસુ વિસ્તારના અલગ અલગ દ્રશ્યો તમારી સામે છે। આ ગલીઓ, રસ્તાઓ છે જ્યાં પાણી કઈ હદે ભરેલા છે। આપણે એક તરફ ચાંદીપુરા વાયરસની વાત કરી રહ્યા છીએ, બીજી તરફ પાણી અને મચ્છરજન્ય રોગચાળો જ્યારે આ પરિસ્થિતિમાં માથું ઉંચકે તો કચ્છ તો ત્રસ્ત છે જ। તબીબોની ઘટના કારણે, મહેકમ ઓછું છે તેના કારણે સ્માર્ટ સિટી સુરતની પણ અસલી સુરત તમારી સામે છે। હજુ વરસાદનું એલર્ટ છે, વધુ વરસાદ થશે તો પાણી નિકાલ કેટલા કલાકો સુધી નહીં થાય તે એક યક્ષ પ્રશ્ન છે અને આ પ્રકારની પરિસ્થિતિ વેસુ અને ઉધના વિસ્તારમાં ઠેર ઠેર।